તો મિત્રો અત્યારે હું આવી ગયો છું સોમનાથ મંદિરે. તમે જોઈ શકો છો આ પાછળ સોમનાથનું જૂનું મંદિર છે અને ઓલી બાજુ નવું મંદિર છે. પૌરાણિક જે મંદિર છે, જે ઐતિહાસિક મંદિર છે, જે આદિકાળથી છે, એ જૂનું મંદિર છે. તો તમને હું લઈ જવું એ જૂના મંદિરે, કારણ કે આપણે જે મંદિર મોટા ભાગે ટીવીમાં એમાં જોતા હોઈએ છીએ, તે નવું મંદિર બનાવવામાં આવેલું છે. નવું નિર્માણવાળું મંદિર છે, જે સરદાર વલ્લભભાઈ પટેલે કંઈક સંકલ્પ કર્યો હતો, એ અને એના પછી એ મંદિરનું આખું નિર્માણ થયું. એ નવું મંદિર અને યુદ્ધની પહેલા જે મંદિર હતું, અનેક વખત સોમનાથ ઉપર ચડાઈ થઈ, એની પહેલાંનું જે મંદિર હતું ને, એ મંદિર આપણે જઈ રહ્યા છીએ. અને અત્યારે જે મંદિર છે એ નવું મંદિર છે. તો આવો, તમને લઈ જાઉં. સોમનાથના મંદિરના પટાંગણની અંદર ઘણી બધી વસ્તુઓ વેચાય છે, જેમાં માળાઓ અવનવીઓ મળશે તમને. એ સિવાય સારા સારા વસ્ત્રો, અલંકાર, ઘરેણાઓ. અને અહીં જે ઘરેણાં મળે છે એ તો એમ કહેવાય કે દરિયાના પેટાળમાંથી નીકળેલા હોય ને એવું લાગે, કારણ કે શંખલા, છીપલા અને મોતીઓમાંથી બનાવેલા અવનવા મંત્રમુગ્ધ કરી દેવા એવા ઘરેણાઓ અહીં ઉપલબ્ધ છે. આ સિવાય ઘણી બધી પ્રકારની માળાઓ જે સામાન્ય રીતે આપણે બહાર નથી ગોતી શકતા, તે એક જ જગ્યાએ માળાઓ મળી જાય છે. અને અહીંની ઘણી બધી પ્રખ્યાત વસ્તુઓ જે માત્ર સોમનાથમાં જ મળે છે. તો આવો અને જોઈએ. સોમનાથની અંદર આજે પણ ભગવાન શિવના બે મંદિરો છે. એમાં એક આદિકાળથી જે છે ભગવાન શિવનું મંદિર, એ અનેક આપ જે જોઈ રહ્યા છો તે મંદિર. શું કારણ હતું જે તે સમયે આ બે મંદિર બનાવવા પાછળ? એક આદિકાળથી તો જે પૂજા થાય છે એ મંદિર તો હતું જ તે, પણ એની પછીનું શું કારણ હતું કે જેના કારણે આ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું? ઘણા વર્ષો પહેલાં જે તે સમયે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, એના વિશે આપણે જાણીએ. પણ તેની પહેલાં જાણીએ આ પાળિયા વિશે. શિખરો કંઈક સર કરો કે એથી ઊંચા કીર્તિ સ્તંભ પણ તમે ખોળી શકો, પણ ગામને પાદર એક પાળિયો તમે એમ ના ખોળી શકો. કારણ કે તમારે જો પાળિયો ખોળવો હોય ને, તો એના માટે તો તમારે યુદ્ધમાં કામ આવી જવું પડે ને આવી જવું પડે. તો જ તે તમારો પાળિયો ગામને પાદર કે કોઈ પણ જગ્યાએ ખોળાય, બાકી પાળિયો ખોળાય નહીં. અને ઘણી બધી જગ્યાએ મોટી મોટી ઇમારતો તૂટી ગઈ હશે, મોટા મોટા મંદિર પણ એવું બન્યું હશે કે થોડા ઘણા હટાવવા પડ્યા હશે, પણ આજ પણ સુધીમાં એક પણ પાળિયો હટાવવો પડ્યો દાખલો નથી. તો ચાલો આપણે જઈએ હવે જૂના મંદિર તરફ. આદિ સમયથી જે આદિકાળથી ભગવાન શિવની જે લિંગ પૂજાય છે, કહેવાય છે કે અહીંયા ધરતીથી 20 ફૂટ ઊંડાણમાં તે છે ને આપણે જઈ રહ્યા છીએ આ મંદિરની અંદર. તો ચાલો ભગવાન શિવના આદિકાળના મંદિરે. તો મિત્રો, આપણે જે જઈ રહ્યા છીએ આ મંદિર છે 20 ફૂટ નીચે જમીનની અંદર, અને આદિકાળથી પૌરાણિક મંદિર છે. આપણે જઈ રહ્યા છીએ તે મંદિરમાં. અત્યારે આપ જોઈ શકો છો આ મંદિરે બહુ ઓછા લોકોને ખબર છે, કારણ કે અહીંયા આવે છે ઓછા, અને ખબર પણ બહુ ઓછા વ્યક્તિને ખબર છે. અને જે કોઈ વ્યક્તિ આવે છે એને જૂની ખબર છે એ જ આવે છે, નવા કોઈ વ્યક્તિ લગભગ કોઈને ખબર નથી. એટલે બારોબાર જે મોટું મંદિર છે ત્યાંથી દર્શન કરીને જતા રહે છે. આવો તમને બતાવું નવું મંદિર. આ મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા, પણ એમાં રહેલું દેવ તત્વ તો એ જૂનું જ છે. હા મિત્રો, આ સોમનાથનું મંદિર એટલે આદિકાળથી પૂજાતું ભગવાન શિવનું સ્વયં પ્રગટ થયેલી શિવલિંગ. એ મંદિર એટલે પૌરાણિક મંદિર, એટલે સોમનાથનું આ મંદિર જમીનથી 20 ફૂટ જેટલે નીચે આવેલું છે. આ મંદિર તમે જોઈ શકો છો. ओम नमस्ते रुद्रमन्ये ओम महाभ्याम जाते रुद्रशिवा भोरा बाका सिंचन चलो भाई जमा को भैया शांति समा शांति ये कोई सा समय से बोलो आर्या वर्तमान श्रीमद ब्रह्मा
પ્રભાસ પાટણ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના મંદિર ઉપર અનેકવાર વિધર્મીઓના આક્રમણો થતા રહ્યા છે. તેથી પૌરાણિક મંદિરની આગળ બીજું એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું, જેથી આ મંદિર એ કોઈ નુકસાન ન થાય. જેટલા વિધર્મીઓ આવ્યા અને તે બધા નવું મંદિર જે ભવ્ય મંદિર બન્યું હતું, બનાવવામાં આવ્યું હતું, એ મંદિર એમના માટે પૌરાણિક મંદિર હતું. માટે જેટલા કોઈ લૂંટારો આવતા હતા તે એ મંદિરને લૂંટીને જતા રહેતા હતા. 15મી સદીના ઉત્તરાર્ધમાં મુઝફ્ફર ખાને વિશાળ સૈન્ય સાથે સોમનાથના મંદિર પર આક્રમણ કર્યું, ત્યારે લાઠીના રાજકુંવર શ્રી હમીરજી ગોહિલ સોમનાથની સખાતે આવ્યા અને તેમની આગેવાનીમાં પરમવીર વેગડાજી ભીલે પોતાના 500 ભીલ સાથીઓ સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી લડીને શહીદી વહોરી હતી. માત્ર એ જ વ્યક્તિને પણ આ સિવાય અસંખ્ય વીરવરો તે સમયે લડ્યા હતા, જેને પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું હતું, માત્ર ને માત્ર સોમનાથ મંદિરને બચાવવા માટે. તો આવો ઉજળો ઇતિહાસ છે આપણા વીરવરોનો, આપણા શૂરવીરોનો, જે આજે પણ સોમનાથ મંદિરની બહાર તમે એના પાળિયા જોઈ શકો છો, તેની ખાંભીઓ જોઈ શકો છો. એટલું જ નહીં, પણ વીર હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની ત્યાં તમે મૂર્તિ પણ જોઈ શકો છો. આ છે અહીંયાની પ્રખ્યાત ચણાચોર મિક્સ દાળ. ખાવ એટલે ખાતા રહી જાઓ. તો આવો કરી એની મને ટેસ્ટ. ડુંગળી ને મરચાં ને ટમેટાં ને કાચી કેરીની સિઝન હોય ગઈ, પણ તો અહીંયા કેરી મળે, કેરી ટમેટાથી ભરપૂર. આવો ખાવા આવશે મજા સોમનાથની સખાતે. દાદા શિવનું સાનિધ્ય, દાદા હમીરજી ગોહિલનું સાનિધ્ય, એટલે સોમનાથની સખાત. પધારો. આ ચણાચોર લીધી 40 રૂપિયાની. ખર્ચો પાડ્યો, જો કે આપણા માર્કેટમાં બધી ઓછા ભાવમાં મળે છે, પણ સોમનાથ એટલે મોંઘી. હવે આને હું ટેસ્ટ કરીને કહું કેવો ટેસ્ટ છે આનો. ટેસ્ટ સારો છે, કારણ કે ચણાચોરની અંદર ચણા દાળ નાખી છે, પ્લસ કાચી કેરી. સિઝન નથી છતાં પણ કાચી કેરી ગમે ગોતી આવ્યા હોય, કાચી કેરી નાખી. ટમેટાનો ટેસ્ટ બહુ મસ્ત છે, દેશી ઓર્ગેનિક ટમેટા ગમે ગોતા હોય, ખાટા મીઠા. ડુંગળીનો સારો એવો ટેસ્ટ આવે છે. તીખી મીઠી ચટપટી, પાછું ગળપણવાળી કંઈક એક્સ્ટ્રા ચટણી નાખી છે, એટલે છે બહુ સોલિડ. 40 રૂપિયા વસૂલ છે. એટલે સોમનાથ બાજુ આવો તો ટેસ્ટ કરવા. આ વિસ્તારમાં કેરીના બગીચા બહુ છે, એટલે નારિયેળની કેરીની ચટણી નાખીને જ્યાં બનાવીને આપે ને, લાગે જોરદાર. અને તમારી પાસે બજેટ ન હોય તો ઉપાધિ નથી કરવાની. હું વિચારું બધા મારી ઘરે વાંઢેસ ન હોય તો જે પરણેલા છે એને લો બજેટમાં ફરવું હોય તો આપણી પાસે મસ્ત સ્કીમ છે. તમારા બૈરી છોકરાને આવવું હોય તો લેતા હોય, બાકી તમારે એકલાને આવવું તો આપણી પાસે સ્કીમ છે. બૈરી છોકરાને મૂક્યા હોય ને બાપાને ત્યાં, પછી તમે એકલા કામનું બાનું કરીને નીકળી જાઓ રખડતારામ. એટલે તમને આવશે મજાને મજા. કારણ કે હું જે બુલેટ લઈને ફરવા નીકળ્યો ને ભાઈબંધ, ઘરેથી 500 ડીઝલ પુરાયું હતું, 250 કિલોમીટર કાપ્યું, એડી ડીઝલ નથી પુરાયું, ટાંકીમાં છે. અને 250 પછી પાછું બીજું કાપ્યું, એટલે 350 કિલોમીટર મેં કાપ નાખ્યું, પણ હજી ડીઝલ નથી પુરાયું. 250 અને 350 કાપ્યું. એટલે લો બજેટમાં આ બુલેટ સારું. રાત પડે ત્યાં રોકાઈ જવાનું. ઘણી બધી ધર્મશાળા ન હોય તો મારી ઘોડે તો ભાઈબંધના ઘરે ન રોકાવું હોય તો એકાદું ટેન્ટ રાખવાનું વારે. એટલે રાત પડ્યા રોકાવાનું. જમવાનો પર દિવસનો ખર્ચો મેક્સિમમ 350 રૂપિયા આપણે ગુજરાતમાં થાય છે. ફૂલ થાળી 100, 180, 100, 120 રીતના હોય છે. અને 2 ટાઈમ તમે જમો એટલે એવરેજ 150 ગણો એટલે 300 સવારના 50નો નાસ્તો. તો નાસ્તામાં પીઝા ન હોય, નાસ્તામાં પવન ચા અથવા ફાફડાને ચા, તોય 300-400 રૂપિયા પર ડે. 5 દિવસ ફરો એટલે 4 પંચાને 20,000 રૂપિયા જમવાના, પ્લસ 2000નું ડીઝલ ગણો તો 4000 રૂપિયા, 1000 રૂપિયા તોય વધે એટલે 5000 રૂપિયા. 1 મહિનામાં
25 દિવસ કામ કરો, 5 દિવસ મારી ઘોડે રખડવા નીકળી જાઓ, આવશે મજા મજાને મજા.